આ દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો એ અમદાવાદીઓના છે કે જેમનામાં હવે રોષ જે છે ફાટી નીકળ્યો છે। છેલ્લા ઘણા સમયથી જે અમદાવાદમાં વરસાદ પડ્યો અને જેને કારણે જે પોર્શ વિસ્તારો કહેવાતા હતા બોપલ, ગુમા, એ બધાની અંદર પાણીમાં આખો આ વિસ્તાર ગરકાવ થઈ ગયો, જેમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। અને જે સમયે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આ નેતાઓ પહેલાં દોડી પહોંચે છે, પરંતુ હવે જ્યારે આજે તકલીફમાં છે લોકો, ત્યારે લોકો પાસે ને મળવા માટે આ નેતાઓને સમય નથી। અને 3 દિવસ બાદ જ્યારે અમદાવાદના મેયર હિતેશ બારોટ ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચતાની સાથે જ સ્થાનિકોએ એમનો બરાબરનો ઉધડો લઈ લીધો છે। શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। એ અમદાવાદ સિટી જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, જે આગળના દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ છે જેનો પદભાર સંભાળવાની છે, ઓલિમ્પિક્સનું આયોજન પણ અહીંયા થવાનું છે, પરંતુ શું ખરેખર આપણે એ આયોજન કરવા માટે પરિબદ્ધ છીએ ખરી? આ સવાલ અત્યારે એટલે ચર્ચાઈ રહ્યો છે કેમ કે જે વરસાદ, 1 દિવસના વરસાદે અમદાવાદની આખી પોલ જે છે એ ખોલી નાખી છે। અને ભાજપના જે નેતાઓ છેલ્લા 30 વર્ષથી વિકાસની વાતો કરે છે, જે વિકાસના ગુણગાન ગાય છે, એ વિકાસને ઉઘાડો કરીને મૂકી દીધો છે। જે વરસાદ પડ્યો એની અંદર કેટલાય બધા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ઘણા બધા લોકોનું ભારે નુકસાન જે છે થયું એક જ વ્યક્તિના કારણે કે આ આખો મામલો જે છે એની અંદર કોઈ જ પણ પ્રકારની અમદાવાદમાં પાણીની સિસ્ટમ જે છે સરખી રીતે વસાવવા નથી આવી। જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયું, ઘણા બધા લોકોનું નુકસાન થઈ ગયું, પરંતુ જોવા જઈએ તો સૌથી વધારે નુકસાન જે છે બોપલ, ગુમા એ બધા વિસ્તારમાં વધારે થયું હતું। થોડા દિવસ પહેલા આપણે એ પણ જોયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે ત્યાં પહોંચ્યા હતા, બધા અધિકારીઓથી માંડીને કોઈ જ પણ વ્યક્તિ એના પછી આ લોકોની વહારે નથી પહોંચ્યું। ત્યાંના લોકો જે છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે, જીવન આખું ઠેરવાઈ ગયું છે, પરંતુ શું ખરેખર આ નેતાઓ અને ભાજપના નેતાઓને કોઈ ચિંતા છે ખરી? કેમ કે હવે 3 દિવસ બાદ જ્યારે અમદાવાદના મેયર, એવા નવા જે મેયર બન્યા છે હિતેશ બારોટ, તેમને થયું હશે કે લાવ હવે જોતા આવીએ પાણી ઓછું થઈ ગયું હશે, લોકોને પૂછતા આવીએ કેવી વ્યવસ્થા છે, અમે વ્યવસ્થા બરાબર તો કરી છે, પરંતુ જેવા ત્યાં પહોંચ્યા અને પહોંચતાની સાથે સ્થાનિક લોકો તેમના પર ચડી બેઠા। હવે સૌ પહેલા આ તમામ જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ। તેમને થયું હશે કે લાવ હવે જોતા આવીએ પાણી ઓછું થઈ ગયું હશે, લોકોને પૂછતા આવીએ કેવી વ્યવસ્થા છે, અમે વ્યવસ્થા બરાબર તો કરી છે, પરંતુ જેવા ત્યાં પહોંચ્યા અને પહોંચતાની સાથે સ્થાનિક લોકો તેમના પર ચડી બેઠા। હવે સૌ પહેલા આ તમામ જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ। અહીંયા તમે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો પરથી વાત સ્પષ્ટ થાય છે કે સૌથી આ વાત શરમજનક છે, કેમ કે 3 દિવસ સુધી આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં મહાનગરપાલિકાનો એક પણ અધિકારી કે એક પણ મોટો નેતા આ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યો નથી, લોકોના આંસુ લૂસવા પહોંચ્યો નથી। પાણી અને કાદવ કીચડ વચ્ચે જીવતા લોકો એટલા હતાશ થઈ ગયા હતા કે તેઓ સીધા રાજ્યના મુખ્યમંત્રી અને વિસ્તારની મુલાકાત લે એટલે એમને જે નરકાવજકી પરિસ્થિતિ સામે આવી હતી જેમાં તેમાં બહાર કાઢે તેવી માંગ કરી રહ્યા હતા। જનતાનો આક્રોશ ધીમે ધીમે હવે જ્વાળામુખી બની રહ્યો છે અને આજે જ્વાળામુખી તરીકે ફાટ્યો પણ છે। જ્યારે આજે હિતેશ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમને જનતાનો ભારે રોષનો સામનો કરવો પડ્યો, કેમ કે 3 દિવસથી ભૂખ્યા તરસે અને પોતાના ઘરમાં જે ઉલેચતા લોકોએ મેયરને જોતા જ તેમને ઘેરી લીધા। મેયરનો ઘેરાવ કરી સ્થાનિકોએ, હાજર કોંગ્રેસ નેતાઓએ પ્રશ્નો એવો મારો ચલાવ્યો કે સત્તાધીશ પાસે આ મામલે બોલવા માટે કોઈ શબ્દો જ નહોતા। લોકોનો ગુસ્સો વ્યાજબી હતો, કારણ કે તેમને ખરેખર
મદદની જરૂર હતી ત્યારે કોઈ જ પણ તેમની મદદે આવ્યું નથી, ના કોઈએ તેમની સામું જોઈ છે. જ્યારે આની જગ્યાએ ચૂંટણી હોય છે ત્યારે ચૂંટણી સમયે તો આ નેતાઓ પહોંચી જતા હોય છે કે અને લોકો પાસે જઈને કહેતા હોય છે કે અમે તમારા માટે આ વિકાસ કર્યો છે, અમે તમારા માટે આ કામ કર્યું છે, તો અમને મત આપજો. પરંતુ શું ખરેખર અમદાવાદમાં જે આ પરિસ્થિતિ બની એ પરિસ્થિતિ પછી કોઈ મત આપશે ખરી? કેમ કે આજે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું તે જોતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે તો શરમજનક બાબત છે. કેમ કે 30 વર્ષથી તેમનું શાસન છે અને જો એવામાં જ હવે આવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તો પછી કોઈ અર્થ જ રહેતો નથી. તમે કોંગ્રેસને વાંક આપ્યા કરો છો, તમે અન્ય વિપક્ષને વાંક આપ્યા કરો છો, પરંતુ શું તમે જ્યારથી સત્તામાં છો ત્યારથી આ જ પરિસ્થિતિ દર વર્ષે રહેતી હોય છે. ગયા વર્ષે પણ વરસાદ પડ્યો હતો અને આ જ પ્રકારે લોકો જે છે ફસાયા હતા, લોકો ત્રાહિમામ પુકારે ઉઠ્યા હતા અને જે આ રસ્તામાં જે પાણી ભરાઈ જાય છે તેનો કોઈ જ પણ પ્રકારે નિકાલ જે છે આવતો નથી. અને હવે આ સ્થાનિકોએ જ્યારે આ પ્રશ્નો ઉઠાવ્યો છે, સ્થાનિકોએ જ્યારે મેયરને ઘેર્યા છે ત્યારે મેયર એવું કહે છે કે વિપક્ષના નેતાઓ હતા તેમણે અમારો જે છે ઘેરાવો કર્યો અને આખો હોબાળો જે છે મચાવ્યો હતો. પરંતુ વાત તો ખોટી નથી. પરિસ્થિતિ જ્યારે અત્યારે એવી છે કે જ્યાં 5-5 કરોડના જે બંગલાવાળા જે લોકો છે તે આજે ત્રાસી ગયા છે. એમણે ઘર લીધા પછી એમના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે, જે મોંઘી ગાડીઓ છે તે બગડી જાય છે. એટલે આખો જે આ મામલો સામે આવી રહ્યો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશાસનની તો ભૂલ છે જ અને જ્યાં નેતાઓ જે છે જે મત માંગવા પહોંચતા હોય છે તેમની ભૂલ સૌથી વધારે છે. કેમ કે જ્યારે તમે મત માંગવા આવો છો, જે વિકાસ બતાવો છો એ માત્ર કાગળ પર હોય છે અને હોર્ડિંગ્સોમાં હોય છે. ખરેખર જમીની સ્તરે આ વિકાસ દેખાતો જ નથી. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ વિસ્તારના લોકો જે છે તે ભાજપના નેતાઓને કેવી રીતે જવાબ આપે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.